હેલો દોસ્તો, વેલકમ ટુ એસએફ એજ્યુકેશન. મારું નામ અજય, છેલ્લા 14 વર્ષથી મેથ્સ ભણાવી રહ્યો છું. તો આજે તમારા 12th સાયન્સના બાળકો માટે મારા 12th સાયન્સના બાળકો માટે એમસીક્યુ લઈને આવેલું છે. સેક્શન એ 50 ક્વેશ્ચન પૂછાય છે. બહુ બધો ટાઈમ લાગે છે તો શોર્ટકટ સાથે આવેલો છું. વધારે ટાઈમ વેસ્ટ થઈ ગયો, સીધા સોલ્વ કરીએ. લિબર્ટી લીધેલી છે, લિબર્ટીના 15 પેપર સેટ છે. ટ્રાય કરશું મેક્સિમમ કવર કરી લઈએ. ઓકે, સ્ટાર્ટ કરીએ વિથ લિબર્ટી પેપર 1. ઓકે, સો ઇફ યુ ઓબ્ઝર્વ ફર્સ્ટ ક્વેશ્ચન, આ કોઈ છોકરાની છે એટલે બહુ બધા લીટા હશે, ઇગ્નોર કરજો, મેન કન્ટેન્ટ પર ફોકસ કરજો. ફર્સ્ટ ક્વેશ્ચન, મેટ્રિક્સ A ઇઝ બોથ સિમેટ્રિક એન્ડ સ્ક્યુ સિમેટ્રિક. તો સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક નો ડેટા શું હતો? સિમેટ્રિક કોને કહેવાય? વેન યુ ટેક ટ્રાન્સપોઝ એન્ડ યુ વિલ બી ગેટિંગ A ધેન સિમેટ્રિક. આ તો બધાને આવડે છે. નવું શું છે? આપો નવો કોન્સેપ્ટ બી આપીશ, ડિટેલમાં જશું. A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે તો એને કહેવાય સ્ક્યુ સિમેટ્રિક. પણ હવે ડેટા હજી એક થોડો એડવાન્સમાં લઈ લો કે અગર કોઈ બી રેન્ડમ મેટ્રિક્સ હોય, રેન્ડમ, આ સિમેટ્રિક હોય કે નહીં હોય ડોન્ટ નો, પણ અગર એને તમે A ટ્રાન્સપોઝ સાથે એડ કરો તો એક નવો મેટ્રિક્સ જનરેટ થશે. એની ડિસ્કશન કરવી છે મારે. સિમિલર વે અગર રેન્ડમ મેટ્રિક્સનું સબટ્રેક્શન કરશો અને એક નવો મેટ્રિક્સ બનશે, એ મેટ્રિક્સની ડિસ્કશન કરવી છે. હા, તો શું કહેતો હતો? ડિસ્ટર્બન્સ આવી ગયું થોડું. હા, ફરીથી રિપીટ કરું. અગર મેટ્રિક્સની ડિસ્કશન હોય, ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ આવે તો એ મેટ્રિક્સની ડિસ્કશન તમે કરી શકો, એમાં કોઈ વાંધો નથી. પણ નવો પ્રોપર્ટી શું કહું છું કે આ કોઈ બી રેન્ડમ મેટ્રિક્સ છે, આ સિમેટ્રિક છે, નોટ નેસેસરી. સ્ક્યુ સિમેટ્રિક છે, નોટ નેસેસરી. બટ અગર તમારે કોઈ જનરેટ કરવો હોય તો તમે જનરેટ કરી શકો. કઈ રીતે? એ મેટ્રિક્સનો યુઝ કરીને વેન યુ એડ વિથ એ ટ્રાન્સપોઝ ધ રિઝલ્ટન્ટ મેટ્રિક્સ ઇઝ ઓલવેઝ સિમેટ્રિક મેટ્રિક્સ. યાદ રાખી લેજો આ. અગર એ ને સબટ્રેક્ટ કરો ટ્રાન્સપોઝ સાથે, જો રિઝલ્ટન્ટ જે મેટ્રિક્સ બનશે એ ઓલવેઝ સ્ક્યુ સિમેટ્રિક હશે. આ એક્સ્ટ્રા ડેટા આપ્યા, બરાબર? ઓકે, ચાલો. ઘણા નમૂના એમ કહી રહ્યા છે કે સર વોટ અબાઉટ A પ્લસ A ટ્રાન્સપોઝ? અગર A પ્લસ A ટ્રાન્સપોઝ 0 આવે તો ઓબ્વિયસલી A માઇનસ A ટ્રાન્સપોઝ 0 આવે તો A ને તું કહી દેજે ને ભાઈ. ઇટ ઇઝ લાઈક A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ A સિમેટ્રિક. ઇટ ઇઝ A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ માઇનસ A સ્ક્યુ સિમેટ્રિક. એની ડિસ્કશન થઈ ગઈ, એમાં કોઈ વાંધો નથી. પણ હું તો એવું કહેતો હતો કે કોઈ રેન્ડમ મેટ્રિક્સને જ્યારે એના ટ્રાન્સપોઝ સાથે એડ કરો ને તો જે નવો મેટ્રિક્સ બને ને એ કેવો હોય એની ડિસ્કશન કરતો હતો. ઓકે, ચાલો જોઈએ. ઇફ મેટ્રિક્સ ઇઝ સિમેટ્રિક એઝ વેલ એઝ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ ધેન વિચ વન ઇઝ ટ્રુ? હા, એક જ કેસ આવે જ્યારે ઝીરો મેટ્રિક્સ હોય ને તો જ આ વસ્તુ પોસિબલ છે, બાકી નથી પોસિબલ. Okay, so your option is B. A is zero matrix. Okay, બંને એક સાથે ત્યારે જ થશે. જો બે વાર પૂછાઈ ગયો, માર્ચ 2025 અને જુલાઈ 2023 બે વાર પૂછાઈ ગયો છે, એટલે આ રીતના સમ્સ કરી જ નાખજો આવા. ઓકે, ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. આ રીતે બધા ક્વેશ્ચનમાં જેટલી બી વસ્તુ એક્સ્ટ્રા હોય મને દેખાતી જશે, હું કરતો જઈશ. એટલે જોતા રહેજો છેલ્લે સુધી. લાઈક અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. ઓકે, number 2, is matrix what about A plus A transpose is I, then the value of alpha. બહુ ઈઝી છે. શું કરશું? આને એડ કરશું. કોની જોડે? ટ્રાન્સપોઝ જોડે. ટ્રાન્સપોઝ કોને કહેવાય? રો ને કોલમમાં ટ્રાન્સફર. રેડી? સેમ વે અહીંયા લખી દઈશું sin alpha cos alpha. If both are added, cos alpha બંનેને એડ કર્યા છે, કેટલો આવે? 2 cos alpha. 2 cos alpha ને કોની સાથે કમ્પેર કરશું? I સાથે. I ના એલિમેન્ટ શું હોય? 1 0 0 1. ઓકે, તો 2 cos alpha is equal to 1. તો cos alpha કેટલો? હાફ. cos માં હાફ ક્યારે આવે? 60 પર. તો છે કોઈ 60 નો ઓપ્શન? ઓપ્શન સી. ચલો થર્ડ પર જઈએ. x and y are two matrix of order 2 and 2p. ચલો x નો ઓર્ડર લખી દઉં છું 2 cross n. સેમ વે y નો ઓર્ડર લખી દઉં છું 2 cross p. Okay, what they want? If n is equal to p. Okay, done. The order of 7x minus 5y. Subtraction ક્યારે પોસિબલ છે? યાદ કરો. નંબર મલ્ટીપ્લાય છે એની તો કોઈ રિક્વાયરમેન્ટ નથી મને, પણ સબટ્રેક્શન ક્યારે પોસિબલ છે? બંનેના રો સરખા હોવા જોઈએ, બંનેના કોલમ સરખા હોવા જોઈએ, તો જ પોસિબલ છે ને. તો ઓબ્વિયસલી n અને p સરખા હોવા જોઈએ, ઇક્વેશનમાં જ લખેલો છે, તો સબટ્રેક્શન પોસિબલ છે. રિઝલ્ટન્ટ શું બને? તો રિઝલ્ટન્ટમાં
2 તો સેમ જ રહેશે અને અહીંયા n લખો કે p લખો બંને વેલિડ છે. 2n આપેલો છે તે લખી દેવાનો. રેડી? ફોર્થ પર જઈએ. બંને વેલિડ કહેવાય. આવશે ટફ ક્વેશ્ચન આવશે. આ બધા બોર્ડમાં પૂછાયેલા જ છે લિબર્ટીમાં. જો ઓકે માર્ચ 2025. ઓકે ઇફ ધ એરિયા ઓફ ધ ટ્રાયેંગલ ઇઝ 4 then what is the value of k? ઓકે એરિયાની ફોર્મ્યુલા છે એરિયા ઇઝ ઇક્વલ ટુ હાફ ડિટર્મિનન્ટ d અને મોડ્યુલસ ઓફ d. એરિયા નેગેટિવ ના હોય. d કઈ રીતે મળશે? d મળે કોએફિશિયન્ટ નહીં સોરી વર્ટાઇસીસ લેવાના 2 0 0 4 0 k અને થર્ડ 1 1 1 લખી દેવાનું. તો આને સોલ્વ કરો એટલે તમને તમારો આન્સર મળી જાય. હું જ તમને સોલ્વ કરીને આપું. -2 પકડીએ 4 4 - k તો -8 + 2k. એરિયાની વેલ્યુ આપેલી છે 4 તો અહીંયા 4 લખી દઈશ. 4 2 = 8. ઓકે 8 ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ -8 + 2k. આની બે વેલ્યુ કાં તો એ પોઝિટિવ હશે કાં તો નેગેટિવ હશે. ઓકે નેગેટિવ હોય તો k 0 આવે તો અહીંયા 0 આવે. ઓકે આગળ જોઈએ આને સોલ્વ કરીએ તો 16 હે ને માઇનસ પેલી બાજુ ગયો +16 થઈ જાય તો k ઇઝ ઇક્વલ ટુ 8. તો 0 અને 8 તમારો આન્સર. ઇઝી હતો. ઓકે ચાલો આગળ વધીએ. તો આ લાંબી મેથડ તમે કરી શોર્ટકટ કરીએ. કીધું ને તમને શોર્ટકટ આપીશ. તો બને ત્યાં સુધી પહેલા ટ્રાય કરવાની કાર્ટેશિયન આવાને મૂકીને ટ્રાય કરવાની. તો -2 ક્યાં આવે? 1 2 અહીંયા 0 4 ક્યાં આવે? 1 2 3 4 અહીંયા. તો અહીંયા હિન્ટ મળી ગઈ. રાઈટ એંગલ ટ્રાયેંગલ બનવો જોઈએ હે ને તો પોસિબલ છે. ફોર્મ્યુલા હું હતી રાઈટ એંગલ ટ્રાયેંગલની હાફ એ બી. તો ચાલો ટ્રાય કરીએ. અહીંયા કેટલી વેલ્યુ છે? લેન્થ 2 હાઈટ 4. યસ આવી ગયો. એટલે એક આન્સર તો 0 આવે. એક આન્સર તો 0 આવે. બીજું ટ્રાયેંગલ 0,8 ક્યાં આવે? ઉપર ક્યાં? અહીંયા ક્યાં હશે? 0,8. એક મળી ગયો. તો આ પોસિબલ છે 0,8? આવો ટ્રાયેંગલ પોસિબલ છે? હા પોસિબલ છે. જો એક આવો લઈએ. બતાવ બેટા. એક આવો લઈએ તો આવું કંઈક ઓબ્ટ્યુસ ટ્રાયેંગલ બને. અને રફ કરી દો હમણાં સમજાય એના માટે. ઓકે તો જો આ રેન્ડમ ટ્રાયેંગલનું નામ લખું છું ABC. તો આવું ઓબ્ટ્યુસ ટ્રાયેંગલ બને. ઓબ્ટ્યુસ ટ્રાયેંગલનો એરિયા કઈ રીતે મળશે? તો અહીંથી એક મસ્ત મજાનો પરપેન્ડિક્યુલર કાઢવાનો, અહીંથી એક પરપેન્ડિક્યુલર લાવવાનો હે ને આ પરપેન્ડિક્યુલર લાવવાનો આગળ ખેંચીને અને બેઝ સાથે મલ્ટીપ્લાય કરી દેવાનો. તો આમાં પરપેન્ડિક્યુલર વન્સ અગેન 2 જ આવશે અને બેઝની લેન્થ 4 ને 4 8 અરે સોરી 8 - 4 4. તો આનો બી આન્સર આવે એટલે ડાયાગ્રામમાં થઈ જાય. ચાલો 5th નંબર A ઇન્વર્સ. આ તો બહુ ઇઝી છે. શું કરવાનું? ફોર્મ્યુલા આવી હતી 1 ડિટરમિનન્ટ A એડજોઇન્ટ A. તો એડજોઇન્ટમાં શું થાય? પ્રિન્સિપલ ઇન્ટરચેન્જ સેકન્ડરીની સાઇન ચેન્જ. વર્ડ યાદ રાખજો. પ્રિન્સિપલ 2/2 હોય તો જ કામ કરવાનું. ઇફ યુ હેવ મેટ્રિક્સ 2/2 then પ્રિન્સિપલ ઇન્ટરચેન્જ એડજોઇન્ટ ગોતવાની શોર્ટકટ છે અને સેકન્ડરી જે ડાયાગોનલ છે ને એની સાઇન ચેન્જ. તો આનો એડજોઇન્ટ બને 4 2 -1 -3. ઓકે ડિટરમિનન્ટ ગોતી કાઢીએ 8 - 3 5. આવો કોઈ ઓપ્શન છે કે? 4 2 -1 -3. એડજોઇન્ટ ગોતવાની શોર્ટકટ ટેકનિક. ઓકે ચાલો કઈ બી હોય ડાઉટ હોય કે તમારે એક્સ્ટ્રા કરાવવું હોય તો કોઈ ચેપ્ટર ઇન્ટિગ્રેશન તો કોમેન્ટમાં મેસેજ કરજો. વાંધો નહીં વાંચીને પછી બનાવીશ વિડીયો એના. ઓકે આગળ વધીએ. હા ગયો એરિયા યે આજા 6 નંબર. આ તો દરેક એક્ઝામમાં હોય જ. યાદ જ રાખી લેજો.
હોય જ. ફોર્મ્યુલા તરીકે યાદ જ રાખી લેજો. ઓકે, બટ બિફોર ધેટ યુ મસ્ટ નો હાઉ ટુ ફાઇન્ડ ડિટર્મિનન્ટ. તો ફટાફટ પહેલા ડિટર્મિનન્ટ ગોતી નાખીએ. તો હું એક કામ કરું, આનો જ યુઝ કરી લો. તો -3. ઓકે, ડિટર્મિનન્ટની વેલ્યુ આવી -3. હવે તમને હું ફોર્મ્યુલા આપું છું કે ઇફ સમવન આસ્ક એડજોઇન્ટ એ નો ડિટર્મિનન્ટ, તો તમારે આવું લખવાનું, ડિટર્મિનન્ટ નો પાવર n-1. n ઇઝ ઓર્ડર. ઓકે, ડિટર્મિનન્ટ નો પાવર n-1. તો જોઈએ તો ડિટર્મિનન્ટ કેટલો છે આપણી પાસે? -3. So according to that this one is -3. પાવર તો આ 3/3 કહેવાય, આનો ઓર્ડર 3/3 છે. 1 2 3 1 2 3 3/3 છે, એ અહીંયા મૂકજો. તો 3 - 1. તો ફાઇનલ આન્સર ઇઝ 9. ઓકે, એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે કે determinant of adjoint A is equal to determinant A to the power n-1, where n is a order. Okay, let's solve 7 number. Actual sum છે. આમાં જગ્યા જોશે મને, એટલે આપણે આને લઈ જઈએ વ્હાઇટ બોર્ડ પર. આ તો પૂરેપૂરો વ્હાઇટ છે. થયો બ્લેક થા બેકગ્રાઉન્ડ ઓલ બ્લેક. જગ્યા જોશે મને એટલે આ બાજુ લેવો. બધા બોર્ડમાં પૂછાયેલા જ ક્વેશ્ચન છે એટલે એકવાર જોઈ લેજો. કદાચ તમને કોઈ ટેકનિક મળે, તમારો ટાઈમ બચી જતો હોય તો એકવાર એવું લાગે થોડી સ્પીડમાં જોઈ લેવાનું, હે ને. 1.5 બગાવો, હું ઓલરેડી સ્પીડમાં જ છું. દે સે વોટ ઇઝ ડિટર્મિનન્ટ એ, ગોતીએ કઈ રીતે? 1 પકડીએ, ઓકે, પ્રિન્સિપલ મલ્ટીપ્લાય માઇનસ સેકન્ડરી મલ્ટીપ્લાય, તો માઇનસ ને પ્લસ પહેલાથી જ કરી દીધું છે. આગળ વધીએ, હવે સાઇન થીટા પકડીએ, સાઇન થીટા મલ્ટીપ્લાય માઇનસ સાઇન થીટા સેકન્ડરી સાઇન થીટા. બરાબર, આ વસ્તુ તો તમે જાતે કરી લેશો એટલે આમાં બતાવતો નથી કોણ કોની જોડે મલ્ટીપ્લાય થાય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1. ઓકે, આ છે ડિટર્મિનન્ટ. સોલ્વ કરીએ હજી ફર્ધર. 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા, આની વેલ્યુ 0. લાસ્ટમાં બી આપણી પાસે 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા આવ્યું. તો તમારી પાસે છે શું? 2 પ્લસ 2 સાઇન સ્ક્વેર થીટા. ઓકે, આ ડિટર્મિનન્ટ છે. હવે આપણને ખબર છે સાઇનની વેલ્યુ ઓલવેઝ 0 થી 1 ની વચ્ચે હોય, તો સાઇન સ્ક્વેરની વેલ્યુ એ બી 0 થી 1 ની વચ્ચે હોય. સોરી મિસ્ટેક કરી, આવું બોલવાનું હતું મારે. સાઇનની વેલ્યુ ઓલવેઝ -1 થી 1 ની વચ્ચે હોય, તો સાઇન સ્ક્વેરની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવ સેગમેન્ટ જ રહેશે 0 થી 1. નેગેટિવ સેગમેન્ટ ભૂલી જવાનું, સ્ક્વેર છે ને એટલે. નાવ 2 મલ્ટીપ્લાય કરીએ તો 0 ને તો કોઈ ફરક નહીં પડે. 2 એડ કરીએ બંને બાજુ, તો યોર આન્સર ઇઝ 2 to 4 છે ઓપ્શનમાં. બંને ઇન્ક્લુડેડ, તો ઓપ્શન ડી. બંને ઇન્ક્લુડેડ. જો ક્લોઝ બ્રેકેટ, આવી રીતના બે ટાઈપના બ્રેકેટ આવે, ક્લોઝ ઓપન. ઓપન એટલે જ્યારે ઇન્ક્લુડ ના કરવા હોય ત્યારે, ઇન્ક્લુડ કરવા હોય તો એને ક્લોઝ બ્રેકેટમાં મુકાય. ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ. ઓકે, મસ્ત સમ હતો આ. અમુક સમ તો મસ્ત હોય, ફેવરિટ, મારા ફેવરિટ ખાસ. આગળ વધીએ. 8 નંબર. હવે આનું શોર્ટકટ બતાવી દો. 8 નંબરમાં તો એને 8 નંબર હું કરશું કન્ટિન્યુઅસ છે. તમને યાદ હોય તો 11th માં એલ હોસ્પિટલ શીખવાડેલું, લાંબી મેથડ નહીં કરવાની. તો ઉપરવાળાનું ડેરિવેટિવ કરીએ, નીચેવાળાનું ડેરિવેટિવ કરીએ. એલ હોસ્પિટલમાં આવું જ થાય, ઉપરવાળાનું ડેરિવેટિવ નીચેવાળાનું ડેરિવેટિવ. તો ઉપરવાળાનું ડેરિવેટિવ આવે -k sin x, નીચેવાળાનું ડેરિવેટિવ કરીએ તો -2. ડેરિવેટિવ કર્યા પછી એ વેલ્યુ અંદર નાખી દેવાની. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ sin 3π/2? -1. તો આ આન્સર આવે છે -k/2. નીચે આપ્યું છે 3, તો k = -6. સિમ્પલેસ્ટ ટાસ્ક.
શું કર્યું? ઉપર ડેરિવેટિવ, નીચે ડેરિવેટિવ, પછી 3π/2 અંદર નાખી દેવાનું. શોર્ટકટ. કોઈ લાંબી મેથડમાં જવાનું નહીં. બાકી લાંબી મેથડ તો બહુ વિચિત્ર છે. એફ ઓફ એક્સ આવા કન્ટિન્યુઅસ આવે તો ઉપર નીચે ડેરિવેટિવ, એને કમ્પેર કરી દેવાનું નીચે જે 3 આપ્યું છે એની જોડે. 9 નંબર. તો બંનેને અલગ અલગ ડેરિવેટિવ કરીને ડિવાઈડ કરીએ. આને અલગથી ડેરિવેટિવ કરીએ તો dx/d વેલ્યુ આવે 1 - cos θ. આને બી ડેરિવેટિવ કરીએ તો dy/d 1 નું 0, cos નું sin, માઇનસ સાઇન. 0 વાળો પાર્ટ મેં લખ્યો નથી. તો dy/dx કઈ રીતે મળે? બંનેને ડિવાઈડ કરીએ. જેવો ડિવાઈડ કરીશ એ કટ. સો આન્સર ઇઝ sin θ/1 - cos θ. પણ એવું ઓપ્શનમાં તો ક્યાંય છે જ નહીં. તો કન્વર્ટ કરવાનું. sin θ કેન બી કન્વર્ટેડ ઇન 2 sin θ/2 cos θ/2. 1 - cos θ is converted in 2 sin square θ/2. After cutting, what you have? Cos by sin, which is cot θ/2. Okay, તો ઓપ્શન સી આવે. ભૂલથી કોઈ 10 લખેલો છે. dy/dx પૂછેલો છે એટલે y વાળો ટર્મ ઉપર હોવો જોઈએ, પેલો નીચે હોવો જોઈએ. અને 1 - cos ની ફોર્મ્યુલા 2 sin square θ/2 જ આવે. પ્લસ હોત તો વિચારતે. હા, બરાબર છે, ક્વેશ્ચન બરાબર છે. ઓપ્શન કોટ આવે. ત્યાં 10 લખ્યો છે તો એ ખોટો છે. ઓકે, ચાલો આગળ વધીએ. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. 10મો તો બહુ જોરદાર. લોગેરિધમ 9th સ્ટાન્ડર્ડમાંથી કાઢી નાખ્યું, વર્ષો પહેલા 9thમાં હતો. તો આમાં ચેઇન રૂલ વાપરશું. કયો રૂલ? ચેઇન. ચેઇનમાં શું કામ કરવાનું હોય? 1 by 1. તો સાઇન નું પહેલા કરીએ cos, બાકી બધાને નહીં છંછેડવાના. ઓકે, સાઇન નું પતી ગયું તો ડેરિવેટિવ હવે આવે log નો. તો જ્યારે પણ શીખ્યા છે ડેરિવેટિવ તો ln નું શીખ્યા છે, એટલે કે બેઝ e હોય તો જ થાય. આ 7 વાળાને શું કરવાનું? સ્પ્લિટ કરી દેવાનું. ઓકે, અને પછી પૂછવાનું હવે તારું ડેરિવેટિવ શું થાય? તો હવે ડેરિવેટિવ આવડે આપણને, વાંધો નથી. log નું ડેરિવેટિવ 1/x. log 7 એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ છે, જેમ પડ્યો છે એમ પડ્યો રહેવા દેવાનો. log 7. આવો આન્સર હોવો જોઈએ ઓપ્શનમાં ક્યાંય. જોઈ લો ક્યાં છે? આવી રહ્યો ઓપ્શન બી. ખબર પડી ગઈ ને શું કર્યું? ચેઇન રૂલ વાપરવા ગયા, log નું ડેરિવેટિવ કરવા ગયા, પણ આ બેઝ નડતો હતો. તો log ની પ્રોપર્ટી છે કે log શું કહે છે? તમારી પાસે આવું હોય તો તમે એને સ્પ્લિટ કરી શકો. યુ કેન રાઇટ log b, log a. બેઝ તમને ઈચ્છા થાય એ મૂકી શકો. યુ કેન યુઝ e, યુ કેન યુઝ c, જે ઈચ્છા થાય એ મૂકી શકો. રેડી? આગળ વધીએ. 11. The total revenue. અર્ધન ખબર નહીં હોય રેવન્યુ એટલે શું, બટ ઇટ્સ ઓકે, યુ આર સાયન્સ સ્ટુડન્ટ્સ. તો રેવન્યુ ને બધું ના હોય તો કઈ વાંધો નહીં, રિલેક્સ, જસ્ટ ચીલ. ઇન રૂપીઝ રિસીવ બાય ધીસ ફંક્શન માર્જિન. આ એક વર્ડથી તમને હિન્ટ મળી જવી જોઈએ, કેમ કે ડેરિવેટિવનો મિનિંગ શું થાય? ડેરિવેટિવ એમ કહે છે ચેન્જ ઇન આઉટપુટ વિથ રિસ્પેક્ટ ટુ ઇનપુટ. તો તમે કોઈ સામાન લેવા ગયા હોય, તમને કે થોડું માર્જિન લેતા આવજો, પ્લસ માઇનસ. જમવાનું ગોઠવેલું હોય ઘરે, બહારથી બાવરચીને બોલાવેલું હોય, એમ કીધું હોય કે 50 જણાની રસોઈ કરજો, તે 10 નું માર્જિન લઈને જ આવે. એટલે પ્લસ ઓર માઇનસ એમ ફ્લક્ચ્યુએશન, ચેન્જ. તો એ માર્જિન એટલે કે ઇનડાયરેક્ટલી ડેરિવેટિવ કરવાનું કીધું છે. તો ડેરિવેટિવ કરીએ તો 6x + 36. આફ્ટર ધેટ x ની વેલ્યુ નાખી દઈએ. 60 + 36, 96 ઇઝ યોર આન્સર. ઇઝી. શું કર્યું ખબર પડી ને? ડેરિવેટિવ કર્યું, પછી x ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દીધી. આગળ વધીએ. 12 નંબર. The interval in which y is increasing. Increasing? ઓ ભાઈ, કેટલી વાર પૂછાણો? 1 2 3 4. ઓહો, બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે. ચાલો ઉપાડ લઈએ. ઇમ્પોર્ટન્ટ સમને તો અલગથી કરવો જોઈએ અને થોડો ફોકસ બી કરીએ. 4 વાર પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન, તો એને ધ્યાનથી થોડું વ્યવસ્થિત કરી નાખીએ. ઓકે, ફંક્શન ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ કેમ ખબર પડે? બાય ધ હેલ્પ ઓફ ડેરિવેટિવ. હાઉ વુડ યુ નો? એક એક્ઝામ્પલ લઈએ. લ્યો, સર ગ્રાફ જોઈને ખબર પડી ગઈ ઇન્ક્રીઝ કરે છે. આને હું પહેલો પોઈન્ટ x1 કહી દઉં, x2 કહી દઉં, y1 કહી દઉં,
y2 as I know ડેરિવેટિવ એટલે ચેન્જ એટલે કે del y upon del x. ઇફ યુ ઓબ્ઝર્વ અગર ફંક્શન ઇન્ક્રીઝ કરતો હોય તો એની નેક્સ્ટ વેલ્યુ જે હોય એની પ્રીવિયસ કરતા વધારે હોય, x1 કરતા x2 મોટો હોય અને રિસ્પેક્ટિવલી y1 કરતા y2 મોટો હોય, y2 મોટો હોય x2 મોટો હોય એટલે આનો આન્સર જે આવે પોઝિટિવ આવે. ઇનડાયરેક્ટલી કે whenever you get ડેરિવેટિવ પોઝિટિવ ઇનડાયરેક્ટલી ડેરિવેટિવ અગર તમને ગ્રેટર ધેન 0 દેખાય તો તમે કહી શકો ફંક્શન ઇન્ક્રીઝ કરે છે. રિવર્સમાં શું થાય? રિવર્સમાં વિચારીએ, રિવર્સમાં ડિક્રીઝિંગ લઈએ. ઓકે, x1 કરતા x2 વધ્યો x એક્સિસની ડાયરેક્શનમાં, પણ અગર તમે ઓબ્ઝર્વ કરો તો y ડિક્રીઝ થયો, y1 કરતા y2 ઘટ્યો એટલે સબટ્રેક્શન અલ્ટિમેટલી લેસ ધેન 0 આપશે, નેગેટિવ. એટલે ડેરિવેટિવ ચેક કરવાનું, ડેરિવેટિવ ગ્રેટર ધેન 0 હોય તો વી કેન કન્સિડર એઝ ઇન્ક્રીઝિંગ ફંક્શન, ડેરિવેટિવ લેસ ધેન 0 હોય તો ડિક્રીઝિંગ ફંક્શન. તો y આપેલો છે x² ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x, તો ડેરિવેટિવ કરીએ dy by dx ઇઝ ઇક્વલ ટુ x² એઝ ઇટ ઇઝ e રેઝ ટુ x નું e રેઝ ટુ x હે ને, અને જે પાવર છે એનું ડેરિવેટિવ પ્લસ e રેઝ ટુ માઇનસ x એઝ ઇટ ઇઝ 2x. આ ફંક્શન લખાય છે. હજી થોડું પ્રોપરલી લખી દઈએ તો e રેઝ ટુ માઇનસ x કોમન, વી હેવ x² માઇનસ x² પ્લસ 2x, આવું છે કંઈક. રેડી? તો ગ્રેટર દેન લેસ દેન પછી વાત કરીએ, પહેલા તો જોઈએ કેટલા સેગમેન્ટ બને છે. તો x કોમન, તો વી આર હેવિંગ માઇનસ x પ્લસ 2. રેડી? હવે જોજો મજા આવશે. ફંક્શન આવો હોય તો આને ઇન્ક્રીઝિંગ કહેવાય કે ડિક્રીઝિંગ કહેવાય? પહેલી છેલ્લી કોઈ બી જગ્યાએ જાઓ, આને શું કહેવાય? ઓલ ઓવર જોવા જાય તો ઇન્ક્રીઝિંગ કહેવાય. આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ કહેવાય. આવો વર્ડ વાપરે. વચ્ચે 0 થયો, વચ્ચે ટેમ્પરરી 0 થયો, કોઈ વાંધો નહીં, હે ને? કોન્સ્ટન્ટ થયો કહી શકો, 0 ફંક્શન થયો, ડેરિવેટિવ 0 આવે છે, પણ ઓલ ઓવર ઇન્ક્રીઝિંગ છે અને પર્ટિક્યુલર સેગમેન્ટની વાત કરો તો ત્યાં ક્યારેય 0 નહીં થયો, એટલે આમ આવી રીતના લખાય. ગ્રેટર દેન 0 તો એને કહેવાય સ્ટ્રિક્ટલી. f ડેશ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો એને કહેવાય, આ સ્ટ્રિક્ટલી વર્ડ નહીં લખવાનું, ત્યારે ખાલી ઇન્ક્રીઝિંગ કહી દેવાનું કે વચ્ચે ક્યાંક 0 થતો હોય પણ ઓલ ઓવર તો ગ્રેટર દેન 0 છે એમ. ઓકે, તો ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગના ઇન્ટરવલ ફાઇન્ડ કરવાની શું પ્રોસેસ છે? હાઉ ટુ ફાઇન્ડ ઇન્ટરવલ? તો કંઈ નહીં, બહુ ઇઝી છે. તમારે શું કરવાનું, પહેલા તો જોવાનું 0 ક્યારે બને, f ડેશ x 0 ક્યારે બને. જ્યારે પણ 0 બને એ નંબર લાઈન પર બતાવી દેવાનું. ઓકે, તો આ 0 ક્યારે બને છે જુઓ, એક તો 0 લો ત્યારે અને બીજો 2 લો ત્યારે. e રેઝ ટુ ક્યારે 0 નહીં આપે? આપે? વિચારો. ઓ માઇનસ છે એટલે કે 1 અપન e રેઝ ટુ x, ઇન્ફાઇનાઇટ હોય તો. ઓકે, એને હમણાં અવોઇડ કરીએ, પહેલા 0 2 પર ફોકસ કરીએ. તો 0 2 કોમ્પ્લિકેટેડ થઈ જશે, પહેલા આને ફોકસ કરો પછી ઇન્ફાઇનાઇટ વાળું જોઈ લેશું. રેડી? શોર્ટકટ બી આપીશ, આમાં છે શોર્ટકટ. ઓકે, હવે તમને ખબર પડી ગઈ કે એક પોર્શન આ છે વચ્ચેવાળો, બીજો 2 થી ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ થી 0, આવા કંઈક પોર્શન છે. તો વેરીફાઈ કરવાનું છે કે ડેરિવેટિવ પોઝિટિવ છે કે નેગેટિવ. તો વેરીફાઈ કરવા માટે એક રેન્ડમ વેલ્યુ લઈ લઉં છું. 2 થી મોટી કોઈ એક રેન્ડમ વેલ્યુ લઈ લઈએ, 3 લઈ લઈએ. 3 જોઈએ શું થાય. તો ઇટ ઇઝ લાઈક e રેઝ ટુ માઇનસ 3, x ઇઝ 3 માઇનસ 3 પ્લસ 2. હવે ઓલ ઓવર જોઉં તો આખી વેલ્યુ કેવી થઈ ગઈ? નેગેટિવ. આખી વેલ્યુ નેગેટિવ થઈ ગઈ, એટલો મતલબ એમ થઈ ગયો કે આ સેગમેન્ટમાં ફંક્શન લેસ દેન 0 છે. ઓકે, નેક્સ્ટ વેલ્યુ લઈએ એકાદ હજી. 0 થી 2 ની વચ્ચે એક 1 લઈ લઈએ, જોઈએ શું થાય છે. e રેઝ ટુ માઇનસ 1 1 માઇનસ 1 પ્લસ 2. આખી વેલ્યુ અગર આને ઓબ્ઝર્વ કરો તો પોઝિટિવ છે, તો આઈ કેન સે ધેટ ધીસ ઇઝ પોઝિટિવ. પૂછ્યું છે ઇન્ક્રીઝિંગ, તો કયો ક્વોડ્રન્ટ આવે? 0 થી 2. રેડી? વિધાઉટ 0 થી 2. ઓકે, તો આ સેગમેન્ટમાં શું આવશે? લેસ ધેન 0. મૂકીને જોઈ લેજો એકાદ રેન્ડમ વેલ્યુ x ની જગ્યા પર. x ની જગ્યા પર સપોઝ હું -1 મૂકું, e રેઝ ટુ 1, x ની જગ્યા પર -1 માઇનસ માઇનસ પ્લસ. ઓકે, ઓલ ઓવર વેલ્યુ નેગેટિવ. ઓકે, સો આ રીતે સોલ્વ કરાય ઇન્ટરવલ.
કે પહેલા ડેરિવેટિવ ગોતો, ફંક્શન મળી જાય, નંબર લાઈન પર જોઈ લો ક્યારે 0 થાય. 0 ની આસપાસની વેલ્યુઝ માં કહી દેવાનું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ચેક કરીને. ઓકે, લેટ્સ ડુ ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. 4 વાર પૂછાયેલો તો બોલ, એટલે લાંબુ ખેંચ્યું થોડું. મિનિમમ વેલ્યુ કઈ રીતે મળે? એનીવન 2025 માં મિસ્ટેક કરેલી કોઈ કે છે કોઈ ટેકનિક? યસ, મારી પાસે છે. કશું જ નહીં. જુઓ, સાંભળો, એક્સ ની જગ્યાએ હું વેલ્યુઝ રેન્ડમલી લઉં છું. 0 મૂકું તો હું આવે 1. ઓકે, હવે હજી એક વેલ્યુ મૂકું, જો 1 કરતા ઓછી થાય તો એ મારી મિનિમમ. બરાબર, બાકી આને ટીક કરી દઈશ. આ તો મિનિમમ નથી, એ તો શ્યોર છું. મિનિમમ વેલ્યુ પૂછી છે તો મેં એક્સ ની જગ્યાએ જ્યારે 0 મૂકું છું, ફંક્શન ઇઝ 1, તો 3 ક્યાંથી મિનિમમ? મને મિનિમમ તો 1 મળ્યો. હજી વેલ્યુ મૂકીએ, હજી બીજી વેલ્યુ વિચારો. 1 મૂકીએ, 1 એક્સ ના પોઝિશન પર 1. 1 માઇનસ 1 પ્લસ 1, 1 પ્લસ 1 પ્લસ 1 વિચ ઇઝ 1/3. ઓકે, 1/3 1 કરતા નાનો કહેવાય. ઓકે, સી રિજેક્ટેડ. હમણાં અહીંયા આવ્યો. ચલો હવે 0 વિચારીએ. તો હું હમણાં ફંક્શનને 0 બનાવી દઉં છું. કે ઇઝ ઇટ પોસિબલ કે એની વેલ્યુ 0 આવે? ઓકે, હવે આ મલ્ટીપ્લાય કરું તો મારી પાસે 0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર. હવે આના સોલ્યુશન ગોતીએ તો બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપન 2. ઓકે, આ નેગેટિવ ક્યારેય નહીં મળે, તો 0 ક્યારેય નહીં મળે. તો વોટ ઇઝ મિનિમમ? ઇટ ઇઝ 1/3. ડિસ્ક્રિમેન્ટ વાપરો કે ડિસ્ક્રિમેન્ટ એક્સ ની એવી કોઈ વેલ્યુ છે જે 0 બનાવી આપે છે? તો ડિસ્ક્રિમેન્ટ ના પાડે છે કે એવી કોઈ વેલ્યુ નથી. ફરીથી રિપીટ કરું છું, મેં શું કરી? રેન્ડમ વેલ્યુ લીધી. x ઇઝ ઇક્વલ ટુ 0 લીધો, x ઇઝ ઇક્વલ ટુ 1 લીધો અને એલિમિનેટ કરતો ગયો. અહીંયા છું. આ વેલ્યુ ચેક કરવા માટે મેં શું કર્યું? ફંક્શન 0 થાય છે કે નહીં બનાવી નાખ્યું, પછી જોઉં છું ડિસ્ક્રિમેન્ટ ક્યારે 0 નહીં થાય. ખ્યાલ આવ્યો? આ એપ્રોચ હતો. ઓકે, 14. each side of equilateral triangle. ઓ બાપરે, ભૂલાઈ ગયું છે ઇક્વિલેટરલ ટ્રાયંગલ કોને કહેવાય? is increasing at the rate 8 cm per hour. લખવું પડશે લે આને. ચાલો ટ્રાય કરીએ. ઇક્વિલેટરલ ટ્રાયંગલ બનાવી નાખો. બધાની સાઈડની લેન્થ કેટલી હોય? લેટ્સ સે એ એક્સ રાખીએ, સારું લાગે ડેરિવેટિવ કરવામાં મજા આવે. એક્સ 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 સાઈડ ઇઝ ઇન્ક્રીઝિંગ એટલે dx બાય dt ટાઈમ આપેલો છે, યુનિટ જો અવર છે એટલે dx બાય dt અને રેટ કીધો છે. રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ એરિયા. ઓકે, એરિયાની ફોર્મ્યુલા √3/4 સાઈડ સ્ક્વેર. ડેરિવેટિવ કરીએ તો dA બાય dt √3/4 x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. ભૂલ કરશો dx બાય dt લખવાની, ભૂલતા નહીં. x સ્ક્વેર કર્યું પછી dx બાય dt. વેલ્યુ મૂકીએ કોની? x ની. એને કીધું છે x ક્યારે? જ્યારે 2 સેન્ટીમીટર હોય ત્યારે. અને dx બાય dt કેટલો? તો dx બાય dt 8 તો આપેલો જ હતો. આ બંને કટ. સો યોર ફાઇનલ આન્સર ઇઝ 8√3. એ ઓપ્શન ઓપ્શન જ નહીં લીધો, કાંઈ વાંધો નહીં. સમજાઈ ગયું ને? 8√3 કપાઈ ગયો ફોન. હેલો. ઓકે, સો 8√3 ઓપ્શન એ. હવે એવા ઇન્ટિગ્રેશન, બાપ રે, છોકરાઓને આમાં બિલકુલ મજા નહીં આવતી હોય. શોર્ટકટ આપો હો, ડોન્ટ વરી. બહુ મસ્ત છે આમાં, જલ્દી થઈ જશે, ડોન્ટ વરી. એપ્રોચ કયો લેવાનો ને એ જ મેઇન છે. ઓકે, we have x raised to 9 4x square plus 1 raised to 6 dx. હેવી સમ કહેવાય એને, હેવી. મજા કરાવી દો, ડોન્ટ વરી. અગર તમે ઓપ્શન ધ્યાનથી જુઓ તો કંઈક 1/x² જેવું છે, એટલે આમાં 1/x² હોવું જોઈએ ને, તો જ કામ થશે ને. એપ્રોચ હજી કહું છું, ઓપ્શન તમને હેલ્પ કરશે, હિન્ટ આપશે. તો 1/x² ક્યારે આવશે? આવશે. હું કામ નહીં આવે? તો x² કોમન કાઢું, આમાંથી x² કોમન કાઢું. અગર x² કોમન કાઢું તો 4 + 1/x².
અચ્છા, બાર નીકળે જ્યારે તો સ્ક્વેર જ્યારે 6 સાથે મલ્ટીપ્લાય થઈને 12 થાય. Okay, so now what we have 1 upon 4 plus 1 upon x square raised to 6. 9 અને 12 ભેગા થશે ને એ બનાવશે 1 upon x cube. જો બહુ મજા આવવાની છે. So can I write this question like this? 4 plus 1 upon x square નો પાવર -6 અને બાજુમાં એનું ડેરિવેટિવ. જોઈએ 4 નું 0 થાય, 1 upon x square નું થાય -2 upon, એટલે -2 મિસિંગ છે. લાવ કઈ ફોર્મ્યુલા વાપરું છું કે ફંક્શનનો પાવર ગમે તે હોય, અગર તમને એનું ડેરિવેટિવ બાજુમાં દેખાઈ જાય તો તમારો આન્સર આવે પાવર +1. જે લોકો મારી પાસે ભણી ગયા છે એ લોકોને ખબર હશે. ફરીથી રિપીટ કરું, ઓપ્શને મને હિન્ટ આપી. ઓકે, 4 plus 1 upon x square નું ડેરિવેટિવ કરું, 4 નું 0, આનું -2 upon x cube, તો 2 મિસિંગ છે. આનું ડેરિવેટિવ તો આવડે ને, મોટા થઈ ગયા છે ને તમે. 2 મિસિંગ છે તો કઈ નહીં, મલ્ટીપ્લાય ડિવાઈડ. તો ફાઇનલ આન્સર આ રીતે લખાય, 4 plus 1 upon x square -6 નું -5 અને -5 નીચે. એક મિસિંગ છે, જુઓ શું મિસિંગ છે, -2, તો 1 upon -2. મલ્ટીપ્લાય ડિવાઈડ કરશો ને, મલ્ટીપ્લાય વાળો ગાયબ થઈ ગયો. તો ફાઇનલ આન્સર ઇઝ 1 upon 10. 1 upon 10. ઓકે, આ x એક્સ્ટ્રા છે એટલે ઓપ્શન ડી. રેડી? મસ્ત સમતો. 16 કરીએ. इधर ये वो मस्त समझेला. एक काम करो, 16, 17, 18 નો સ્ક્રીનશોટ બ્લેક સ્ક્રીન પર લઈ જ લો. બધા ઇન્ટિગ્રેશન કામ ના સમજે એમાં જ અટવાતા હશો ને તમે લોકો. કરાવો બહુ ઇઝીલી થઈ જાય. ચાલો 16 ક્વેશ્ચન પાછો લખું છું. sin raised to 24x upon cos raised to 26 છે. જ મેઇન છે આમાં. તો ઇફ યુ ઓબ્ઝર્વ 24 ભેગા થઈને 10 બનાવે. રિપીટ કરું, sin બાય cos 10 બનાવે. હજી કેટલા બચ્યા? cos સ્ક્વેર બચ્યો ને, કેમ કે cos પછી 2 પાવર વધારે છે. તો આ તો ફોર્મ્યુલા બની ગઈ. 10 raised to 24x cos સ્ક્વેર ને કહેવાય sec, 1 upon cos સ્ક્વેર ને કહેવાય sec. ઓકે, 10 નો ડેરિવેટિવ બાજુમાં જ છે તો એનો જે પણ પાવર હોય એ પ્લસ કરી દેવાનો, એક ઇન્ક્રીઝ કરી દેવાનો. આ જ તો કોન્સેપ્ટ છે. છે કે ઓપ્શન? યસ, ઓપ્શન સી. ચાલો 17 કરીએ. સેવન્ટીન તો બહુ ઇઝી. પાછો હા ખરેખર ઇઝી છે. અગર હું cos ને t લઈ લઉં, cos x ને t, તો ઉપરનો જો sin x dx ગાયબ થઈ ગયો. તો what we have dt upon 3 plus 4t square. આ કોઈની ફોર્મ્યુલા છે, થોડું વ્યવસ્થિત લખું તો can I write like this, √3 નો સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર. 10 ની ફોર્મ્યુલા છે 1 upon a is √3. કોએફિશિયન્ટ બી લખવાનો which is 2. tan ઇનવર્સ x upon a. હજી મેં સાઇન લખી નથી, આ માઇનસ વાળી સાઇન બાકી, માઇનસ છે ક્યાંય ઓપ્શન? ઓ ટી ની વેલ્યુ પાછી આપી દેજો, cos x. કયો છે ઓપ્શન? સી છે ને, 2 મિસિંગ છે. ઓકે, ડી છે. ડન, ઈજી ફોર્મ્યુલા છે, tan ઇનવર્સ ની ફોર્મ્યુલા છે. ઇન્ટિગ્રેશન 1 upon 1 plus x square નું ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ થાય તો એના જેવી ફિલિંગ આપે. જો અહીંયા એક નંબર હોય, વેરિયેબલ હોય. ઓકે, આગળ વધીએ. 18 નંબર. e raised to x 1 plus x upon cos square x e raised to x dx. The same way, let x into e raised to x is equal to t. अगर આનું ડેરિવેટિવ કરો તો x as it is, e raised to x as it is, x નું 1, e raised to x common, x plus 1 dx
ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો ઉપરવાળો ટર્મ ગાયબ થઈ ગયો. તમારી પાસે બચ્યું 1 upon cos square t ઓનલી. તો cos square t, cos square 1 upon cos square sec square. sec square નું ઇન્ટિગ્રેશન 10 t ની વેલ્યુ પાછી આપી દેજો. ઓકે, ઓપ્શન સી 18 સુધી કમ્પ્લીટ થશે. ડોન્ટ વરી. 19 अगर फंक्शन कंटिन्यूअस હોય ये दिख नहीं रहा होगा, મને भी નથી દેખાતું, હું લડી લઈશ. ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો ડિસ્કસ કરવાનું. અહીંયા લખ્યું છે ઇવન ફંક્શન, ઇવન. ઓકે, ડન, વેરી ગુડ. તો જો આવી પ્રોપર્ટી છે માઇનસ a થી a f of x dx is equal to 0 if f of x is odd. નકર 2 times 0 થી a f of x dx અગર f of x even હોય તો. અહીંયા ઇવન કહી દીધું છે એટલે આપણને ખ્યાલ આવી ગયો છે. શું ખ્યાલ આવી ગયો છે? નીચેવાળી પ્રોપર્ટી વાપરશું. નીચેવાળી પ્રોપર્ટી એમ કહે છે ધીસ કેન બી રિટન એઝ 2 times 0 થી a, આમાં a થી 0 લખેલું છે, કાંઈ વાંધો નહીં, f of x dx is equal to 2026. ઓકે, 2 થી ડિવાઈડ કરી દઈએ. 0 થી ઇન્ટિગ્રેશન કરો કે a થી 0 ઇન્ટિગ્રેશન કરો, ડિફાઇનાઇટમાં વાંધો નહીં આવે ને. સો 1013 ડિવાઈડ કરીને જોઈ લેજો. ઓકે, a થી 0, 0 થી a, માઇનસ a થી 0. ડન. મોર પ્રિસાઇઝલી અહીંયા માઇનસ લખી દીધું તો તમને મજા આવી જાય, એમ પેટમાં ઉતરી જાય, બધું ગળે ઉતરી જાય. 20 નંબર મેથેમેટિક્સ. ઓકે, લોગ. તો 20 નંબર કઈ રીતે કરવાના? તો જ્યારે પણ ડિફાઇનાઇટ આવે ને એટલે પહેલા તો ટ્રાય કરવાની x ને રિપ્લેસ કરીને. કોના જોડે પ્રોપર્ટી આવી વાપરવાની. અગર a થી b હોય, f of x dx હોય, તો પહેલી ટ્રાય તમારી એવી હોવી જોઈએ કે x ને ચાલો ને રિપ્લેસ કરીએ a પ્લસ b માઇનસ x જોડે. રિઝલ્ટ સેમ આવે છે કે નહીં? તો અહીંયા x ને રિપ્લેસ કરીએ, log 4 પ્લસ 3 પાઈ બાય 2 માઇનસ x, સાઇન ની જગ્યાએ સાઇન x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ x, જે હું હવે ડાયરેક્ટ લખીશ. ઓકે, તો આ થઈ જાય log 4 પ્લસ 3 cos x, નીચે આવી જાય 4 પ્લસ 3 sin x. ઓરિજિનલ ક્વેશ્ચન ને આમાં શું ફરક છે? ઉપર નીચે જ ને. તો ઇઝ ઇક્વલ ટુ કરીને જે આ ફંક્શન હતો એને હું માઇનસ કરી દઉં ઉપર નીચે, એટલો જ ફરક છે ને. તો જેવો માઇનસ કરીશ એટલે આ તો મારો i બની જાય, ઓરિજિનલ ક્વેશ્ચન બની જાય. i આ બાજુ આવે, 2i ઇઝ ઇક્વલ ટુ 0, ઓપ્શન ડી. ઓકે, 21 નંબર. તો e રેસ ટુ જે માઇનસ x છે એને આપણે આ રીતે લખી દઈએ 1 upon, હે ને. તો 1 upon જ્યારે લખીશ પછી હું થશે એલસીએમ લેવા જશું એટલે આવી થઈ જાય e રેસ ટુ x નો સ્ક્વેર. એલસીએમ નો ઉપર જતો રહેશે. ઓકે, હવે જેવો આને t લઈશ તો ઉપર dt, નીચે t સ્ક્વેર પ્લસ 1 tan ઇનવર્સ થી ફોર્મ્યુલા. થોડી સ્પીડ પકડું છું કેમ કે સમમાં દમ નથી. ઓકે, ઇન્ટિગ્રેશન હા હમણાં જ કરેલો, x ઇન્ટુ e રેસ ટુ x નું ડેરિવેટિવ છે. મોટો સમ આપો, મોટો બનાવીને. ચાલશે, હમણાં નાના છો એટલે કઈ નહીં. ક્વેશ્ચન આવો બનાવતો હતો કે અગર f of x is equal to x into e raised to x હોય તો what is the value of f of 5x, એટલે 5 વખત ડેરિવેટિવ કરો તો શું રિઝલ્ટ આવે? સિમ્પલ, x plus 5 e raised to x. 50 વખત કરો તો x plus 50. એક જ વાર ડેરિવેટિવ કરો તો x plus 1. આવું કેવું હતું? ટ્રાય કરીને જોજો, આવશે જ. 50 વખત નહીં કરતા પણ 2 કે 3 વાર કરો એટલે નંબર તમને આ જ બદલાતો દેખાશે. ઓકે, એડ થતું જશે. ઓકે, એરિયા ઓહો, એરિયા 24 25 બી લઈ જ લઈએ ને, એરિયા વાળા બંને સમ છે. ઓહ 23 24 છે. 50 क्वेश्चन છે, 50 पूरे 50 कर देंगे हम जब तक है जान. ओके,
પહેલો છે સર્કલ, સર્કલની ઇક્વેશન છે x સ્ક્વેર પ્લસ મારો સર્કલ આવો છે, થોડો માફ કરજો, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. ફ્રોમ ધેટ આઈ કેન નો ધેટ રેડિયસ ઇઝ 2. ભૂલથી તમે 4 લખી નાખશો એ તમારી પહેલી મિસ્ટેક કહેવાશે. સર્કલની ઇક્વેશન આવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. ઓકે, એટલે 2 આવે. આગળ વધીએ. x ઇઝ ઇક્વલ ટુ 0 ની લાઈન કોને કહેવાય? x ઇઝ ઇક્વલ ટુ 0 ની લાઈન આ છે લાઈન x ઇઝ ઇક્વલ ટુ 0. બીજી લાઈન લખીએ. x ઇઝ ઇક્વલ ટુ 2 ની લાઈન. ઓકે, ધીસ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ 2. અહીંથી 2 માંથી જ પાસ થાય છે. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ બી કીધું છે. ઓકે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ કઈ છે? આ કેટલો ઈઝી. સર્કલની ફોર્મ્યુલા છે પાઈ આર સ્ક્વેર, એમાં ચોથો ભાગ ડિવાઈડ બાય 4. પાઈ બાય 4, r ની વેલ્યુ હતી 2. કટ, પાઈ ઇઝ આન્સર. કેટલો ઈઝી સમ હતો યાર. ઓકે, ધ એરિયા બાઉન્ડેડ બાય sin x. તો પહેલા તો સાઇન નો ગ્રાફ બનાવીએ. હજી રિવર્સમાં જવા દો. આ છે 0, ધીસ ઇઝ પાઈ બાય 2. ધીસ વન મિડલમાં માઇનસ પાઈ બાય 2 હશે, પછી આ પાઈ 3 પાઈ બાય 2. ઓકે, આવું છે કઈ. તો એને માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 વચ્ચેનો એરિયા માંગ્યો છે. આટલો એરિયા હોય ને, આ 1 નો હોય, 1 ગોતવું હોય તો ગોતીને જુઓ. 0 થી પાઈ બાય 2 sin x 3x. રેડી? વેલ્યુ નાખીએ તો સાઇન નું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ 0 થી પાઈ બાય 2. કોસ પાઈ બાય 2 0 1 આવ્યો. એટલે આ 1 આન્સર 2. ડાયરેક્ટલી જો તમે કરશો તો અટવાઈ જશો. માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 જો ડાયરેક્ટ સોલ્વ કરવા જશો તો તમારો આન્સર 0 આવશે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. શું કામ? એને ઇન્ટિગ્રેશન નથી પૂછ્યું, એને એરિયા પૂછ્યો છે. એરિયા કીધું છે અલગ અલગ સેગમેન્ટ લેવાનો, કે આનો કંઈક વેલ્યુ છે, આની કંઈક વેલ્યુ છે, બંનેને એડ કરવાનું, અલગ અલગ સેગમેન્ટ લેવાનો. તમે ભૂલમાં ઉતાવળમાં કરી દો માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2, સર મારો આન્સર તો 0 આવે જ ને ભાઈ. આ વસ્તુ આને કેન્સલ કરી નાખશે. આનો 1 આન્સર છે, આનો માઇનસ છે. એરિયા પૂછે એટલે મારે -1 ને પોઝિટિવમાં કન્વર્ટ કરવું પડે. ઓકે, એટલે આન્સર ઇઝ 2. ભૂલ ન કરતા, અલગ અલગ સેપરેટ ફાઇન્ડ કરજો. 25 एरिया बाउंडेड बाय y इज इक्वल टू एक्स क्यूब. ये दुख का है खत्म नहीं होता भाई, અહીંયા જ પતાવી દઈએ. -2 થી 1 एक्स क्यूब. સમજી ગયા ને? મેં આને અલગ નથી કર્યા. હાલશે તો કામ નહીં હાલે. જોઈએ તો x is to 4/4 -2 to 1 1/4 2 ને અંદર મૂકી દઈએ તો 16/4 માઇનસ નું આવી રીતે, એટલે -15/4 ઓપ્શન સી. આમાં થોડી ગ્રાફ બદલાઈ છે, પેલામાં બદલાતો હતો, પોઝિટિવમાં નેગેટિવમાં અલગ અલગ વેલ્યુ આવતી, તો આમાં હાલી જાય છે. ઓકે, ઓર્ડર કોને કહેવાય? ઓર્ડર અને ડિગ્રી. કન્ફ્યુઝન હશે 26 માં, યાદ કરાવી દઉં. ઓર્ડર, ડિગ્રી. તો જેટલી વાર તમે ડેરિવેટિવ કરો ને એને કહેવાય ઓર્ડર. હાઉ મેની ટાઈમ્સ યુ આર ગોઈંગ ટુ ડેરિવેટિવ. સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે, થર્ડ ઓર્ડર ડેરિવેટિવ છે, તો આખી લાઈનમાં જોઈ લો. ઓર્ડર શું છે? મેક્સિમમ 2. હવે ડિગ્રી ફાઇન્ડ કરતી વખતે એક કન્ડિશન છે, ક્યાંય ફસાયેલો ના હોવો જોઈએ, ક્યાંય બાઉન્ડેડ ના હોવો જોઈએ, પ્રોપર ડિફરન્શિયલ ઇક્વેશન હોવી જોઈએ, તો જ ડિગ્રી ડિફાઇન થાય. આમાં જો એ ફસાયેલો છે, ડીવાય બાય ડીએક્સ કોસની અંદર ફસાયેલો છે, ફસાયેલો હોય તો નોટ ડિફાઇન કહી દેવાનું. કોને? ડિગ્રીને. રિપીટ કરું, ઓર્ડર એટલે શું? તમારે આમ રાઇમિંગ બોલવાનું. સેકન્ડ ડિગ્રી ઇક્વેશન સારું ન લાગે, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ સારું લાગે છે, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન સારું લાગે, સેકન્ડ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન બોલવામાં સારું નથી લાગતું. તમારે ઇંગ્લિશની ટેકનિક. Okay, so order is what? How many times derivative is performed in all over the equation? Maximum. તો 2 વખત થયું છે, એટલે ઓર્ડર આવે 2. આ જ ઇક્વેશનની ડિગ્રી અનડિફાઇન્ડ થશે. ડિગ્રી ડિફાઇન કરવા માટે એ ડીવાય બાય ડીએક્સ ક્યાંય ફસાયેલો ન હોવો જોઈએ. રેડી? આગળ વધીએ. 27 નંબર. ચાલતો છે ને તું? હેલો હેલો, બરાબર છે. A homogeneous equation can be solved by making substitution. Okay, અહીંયા x by y આપેલું હોય ને તો તમે શું સબસ્ટિટ્યુટ કરશો? x by y is equal to v. તો x is equal to vy.
ઓકે, ઓપ્શન બી. 28 નંબર, વોટ ઇઝ આઈએફ? આઈએફ કોને કહેવાય? તો ડિફરન્શિયલ ઇક્વેશનમાં ડિફરન્શિયલ ઇક્વેશન પહેલા હરખો બનાવીએ પછી તમને આઈએફ કહું. તો આને ફોકસ કરવાનું, આ એકલો હોવો જોઈએ, તો મારે આને ગાયબ કરવો પડે, એટલે મારે આમ લખાય વાય અપન 1 માઇનસ વાય સ્ક્વેર. ની બાજુમાં હોય ને એને પાવરમાં ચડાવી દેવાનો, એને આઈએફ કહેવાય, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, જે ઇન્ટિગ્રેશનને સોલ્વ કરવામાં હેલ્પ કરે. તો વોટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ધીસ ફંક્શન? તો નીચેનું ડેરિવેટિવ ઉપર બને એમ છે, તો લોગ લખવાની મારી ફૂલ ઈચ્છા છે, પણ સમથિંગ ઇઝ મિસિંગ. 2 ઇઝ મિસિંગ, 2y આવે, માઇનસ 2y આવે, તો 2 ઇઝ મિસિંગ, એટલે 2 ને મલ્ટીપ્લાય કરીશ, 2 ને ડેરિવેટિવ કરીશ, તો e ટુ ધી પાવર માઇનસ હાફ log 1 માઇનસ વાય સ્ક્વેર આવે. હવે આને ઉપર ચડાવી દઈશ, તો e ટુ ધી પાવર log 1 માઇનસ વાય સ્ક્વેર નો પાવર માઇનસ હાફ. e log e હેઝ નો મિનિંગ, તો આપણી પાસે બચ્યું શું? 1 અપન 1 માઇનસ વાય સ્ક્વેર નો હાફ. આ છે આઈએફ. છે ક્યાંય? ઓપ્શન ડી. ઓકે, આગળ પાછળ નો કરી નાખતા, વાય સ્ક્વેર આગળ નહીં. 29 નંબર, તો જો બે ટાઈપના સોલ્યુશન આવે 29, એક આવે જનરલ સોલ્યુશન અને બીજું આવે પાર્ટિક્યુલર પર્ટિક્યુલર સોલ્યુશન. એક એક્ઝામ્પલ સાથે સમજાવું. વોટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ? તમે કહેશો સર x²/2 પ્લસ સી. તો અગર તમારી સોલ્યુશનમાં, તમારા સોલ્યુશનમાં સી દેખાય, આવા આર્બિટરી કોન્સ્ટન્ટ દેખાય, તો એને જનરલ સોલ્યુશન કહેવાય. બટ અગર તમે આર્બિટરી કોન્સ્ટન્ટ ગાયબ કરી નાખો તો જે બને, ધીસ ઇઝ અ પર્ટિક્યુલર સોલ્યુશન. ઓકે, સો જનરલ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ વોટ? જોઈએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x માઇનસ વાય છે, બહુ ઇઝી ઇક્વેશન છે ભાઈ. સેપરેટ કરીએ, માઇનસ વાય નીચે, આ બાજુ મલ્ટીપ્લાય, e રેઝ ટુ y dy ઇઝ ઇક્વલ ટુ આ બાજુ e રેઝ ટુ x dx. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો e રેઝ ટુ y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x પ્લસ c છે ઓપ્શન. y માઇનસ x ઇઝ ઇક્વલ ટુ c. આને બી આન્સર કહેવાય. માઇનસ તો ફરક છે, c ઇઝ અ કોન્સ્ટન્ટ, એને તમે ગમે તે લખો એટલે બંને આન્સર રાઈટ કહેવાય. બંને ઓપ્શન સાચા કહેવાય ભાઈ. c તો તમે બદલી શકો ને, આવું લખો તો બી ચાલે. માન લો c અહીંયા મૂકી દીધો હોત તો ઇન્ટિગ્રેશન આ હટે અને ત્યાં c મૂકી દીધો હોત તો e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ y ઇઝ ઇક્વલ ટુ c બંને વેલિડ કહેવાય બેટા. ઓકે, અને c ની વેલ્યુ ગોતી નાખી હોત તો પર્ટિક્યુલર સોલ્યુશન થઈ જાય, પણ ગોતવા માટે કઈ ડેટા નથી આપ્યા. બંને વેલિડ છે. આગળ પાછળ c ના લીધે કોઈ ફરક પડવાનો છે નહીં, નંબર એ રીતે સેટ થઈ જશે. 30 નંબર, એંગલ બિટવીન a પ્લસ b a માઇનસ b. ઓકે, બહુ ઇઝી છે. cos થીટા, બે વ્યક્તિ વચ્ચે એંગલ ગોતવું હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ અપન બંનેના ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિટ્યુડ. ઓકે, બંને કોણ છે? એક તો એમાં a પ્લસ b છે ને એક માઇનસ b છે. અહીંયા શું આવે સિમ્બોલ? દેખાતો નથી, હે ગોઠવી કાઢશું, કાંઈ વાંધો નહીં. 5, 3 ડોટ 1, 3, 5 મલ્ટીપ્લાય કરીએ તો 5 છે, 15 છે. અહીંયા શું હશે? અરે સોરી, મારી મિસ્ટેક, એડિશન સબટ્રેક્શન છે. પણ આ પેલા તમે લોજિક આવડી ગયો ને. તમે પેલા શું કરશો? a પ્લસ બી ગોતો, a માઇનસ બી ગોતો, એને x કહો, y કહો, ડોટ પ્રોડક્ટ જોજો 0 આવે તો π/2. આ સ્કેન કરવામાં નથી આવ્યો અહીંયા, એટલે મારી સમ નહીં થાય. લોજિક ક્લિયર છે. આગળ વધીએ, બસ બતવાના જ છે. હવે એ આપેલો છે, બી આપેલો છે, પ્રોજેક્શન. ઓ બહુ મસ્ત છે, બહુ મસ્ત, બહુ મસ્ત. એટલે 3 4 એક ચેપ્ટર માંથી આવે છે. ચલો ડાયરેક્ટ લઈ લઈએ. થોડી ધીરજ રાખજો ભાઈ, માર્ક્સ લાવવા હોય તો. કા 31 નંબર, પ્રોજેક્શન ઓફ વેક્ટર. ઓકે,
તો પ્રોજેક્શનની ફોર્મ્યુલા આવી છે, પ્રોજેક્શન ઓફ A on B is equal to A bar dot B bar upon magnitude of B bar. So 2 3 2, okay, multiply with 1 to 1, નીચે 1 to 1 નો મેગ્નિટ્યુડ 1 4 1, ઉપર મલ્ટીપ્લાય કરીએ 2 6 2, નીચે √6 6 7 8 9 10 10 upon √6. √6 નીચે પસંદ નથી એ લોકોને, તો મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ વિથ √6. તો ફાઇનલ આન્સર ઇઝ 10/6 √6. ઓ હજી કટિંગ થાય છે, તો 5 અને 3, તો 5/3 √6 તમારો આન્સર છે કે ઇજી ઇજી પીજી. 32 નંબર. A is non-zero vector, magnitude A છે એના and lambda is non-zero scalar, then lambda is unit vector. Okay, થઈ જશે. lambda એ unit vector, એનો મતલબ magnitude 1 થાય. unit vector is what? magnitude 1. Okay, lambda ને બહાર કાઢી લઈએ કે નહીં? lambda બહાર નીકળે, ચાલો કદાચ નેગેટિવ આવી ગયો તો આપણે આ રીતે રાખીએ, તો 1 upon lambda. હવે આ સિમ્બોલને હું સિમ્પલ એ લખી શકું, કેમ કે એને કઈ જ દીધું છે મેગ્નિટ્યુડ ઇઝ એ. તો જો એ બાર નો મેગ્નિટ્યુડ ને મેં સિમ્પલ એ લખી દીધો, તો 1 upon magnitude of lambda is your answer, option A. 33 number, area of the triangle. શું ફોર્મ્યુલા છે ભાઈ? 1 1 2, કોઈ છે ફોર્મ્યુલા એરિયા ઓફ ધ ટ્રાયેંગલ ની? B 2 3 C 1 5 5. બોલો બોલો બોલો, એનીવન? લખી દો એરિયા ઇઝ ઇક્વલ ટુ હાફ. નો ચાલે. 2D કોન્સેપ્ટમાં તમે અગર એરિયા ઇઝ ઇક્વલ ટુ હાફ ડિટરમિનન્ટ D લખો તો વેલિડ છે, પણ 3D માં એ વસ્તુ વર્ક નહીં કરે. 3D માં તમારે કમ્પલસરી એરિયા ઇઝ ઇક્વલ ટુ A બાર ક્રોસ B બાર વાપરવો પડે. જ્યાં A બાર શું છે, B બાર શું છે, તો સાઈડ છે. સાઈડ, કોઈ બી બે સાઈડ લઈ લો, આન્સર આવશે સાઈડ. રેડી? 2D માં ચાલે, 3D માં નહીં ચાલે. ડિટરમિનન્ટ યાદ રાખી લેજો. અગર ક્વેશ્ચન આવો હોત કેવો કે ટ્રાયેંગલ છે પણ 2D માં છે તો ચાલશે, તો તમે ડિટરમિનન્ટ વાપરો, વેલિડ આન્સર આવશે. થર્ડ કોલમ 1 1 સપોર્ટિંગ કોલમ છે એટલે આન્સર આપશે. 3D માં નહીં આપે. ઓકે, તો 3D માં તમારે કઈ રીતે પરફોર્મ કરવું પડશે? એકને A બાર કહો, બીજાને B બાર કહો. ચાલો A બાર ગોતીએ. A બાર કેન બી ફાઉન્ડ બાય C minus B. 1 minus 2 minus 1, 5 minus 3 2 0. B બાર ગોતીએ. B બાર કઈ રીતે મળે? અહીંથી હું આમ ગયો છું અને અહીંથી હું આમ ગયો છું, તો A minus B. તો 1 માંથી 2 જાય -1, 1 માંથી 3 જાય -2, 2 માંથી 5 જાય -3. તો ચાલો A બાર ક્રોસ B બાર ગોતીએ, પછી એનો મેગ્નિટ્યુડ કાઢશું. I J K -1 2 0 -1 -2 -3. તો પહેલો કોર્ડિનેટ આવે -6, બીજો આવે 3, ત્રીજો આવે 2 + 2 4. હાય. ઓકે, આનો મેગ્નિટ્યુડ કાઢી નાખીએ. કોમન નીકળે? નથી નીકળતો. 36 + 9 + 16. 1/2 છે, ટેન્શન નહીં લો. મોડ્યુલસ કાઢ્યો મેં, હે ને? આનો મોડ્યુલસ એટલે ઇન્ડિવિજ્યુઅલના સ્ક્વેર્સનો સમેશન. તો ઇન્ડિવિજ્યુઅલના સ્ક્વેર્સનો સમેશન શું આવ્યો? 36 + 9 45, 45 and 16 1 1 કેરી 61, ઓપ્શન બી. હતો મસ્ત ક્વેશ્ચન. કંઈક નવો ડેટા મળ્યો કે 2D માં તમે ડિટરમિનન્ટ વાપરજો, 3D માં એ વસ્તુ નહીં કરતા. 3D માં તમારે આ જ પ્રોસેસ ફોલો કરવો પડશે. એકને A કહી દો, બીજાને B કહી દો. ચાલે? Okay, 34. Dot is equal to cross, then theta is what? બહુ easy યાર. આને કહેવાય, થેન્ક યુ, આને કહેવાય AB cos theta, અને આને કહેવાય AB sin theta. તો આ બે કટ, sin by cos 10, 1 ક્યારે આવે? π/4 પર. પતી ગયો.
ચાલો હવે A ક્રોસ B નું મેગ્નિટ્યુડ કઈ રીતે ડિટરમિનન્ટ I J K શોર્ટકટ જોતું છે હજમ નહીં થાય યાદ નહીં રહે એટલે આ જ રાખવાનું ઓકે સ્કીપ કરું છું 36 Cartesian equation of the line which passes through this point and parallel ઓકે બહુ ઈઝી છે બતાવો સાથે જ લઈ લો 36 37 ઓકે કાર્ટેશિયન ઇક્વેશન આવી આવે x minus x1 upon l1 y minus y1 upon l2 z minus z1 upon l3 અગર ધ્યાન દો એને પેરેલલ કીધું એટલે નીચે તો 3 5 6 ફિક્સ થઈ ગયો 3 5 6 ઉપર એને કીધું પાસિંગ ટુ -2 એટલે અહીંયા +2 -4 અને લાસ્ટમાં +5 આવો કોઈ ઓપ્શન છે x + 2 y - 4 ઓકે પહેલો જ ઓપ્શન છે એમ જ પતી ગયો એંગલ બિટવીન તો એંગલ બિટવીન ગોતવા માટેની ફોર્મ્યુલા છે cos θ = બંનેના ડોટ પ્રોડક્ટ બંનેના ડાયરેક્શનના ડોટ પ્રોડક્ટ અપન મેગ્નિટ્યુડ તો બંનેનો ડાયરેક્શનનો શું છે વેલ્યુ એક છે 3 -5 4 બીજાની વેલ્યુ છે 1 1 2 અપન મેગ્નિટ્યુડ લખી દો 9 25 16 1 1 4 આ તો કોઈ બી કરી નાખે cos ને પેલી બાજુ મોકલી દીધું બરાબર થોડો ટાઈમ વેસ્ટ નથી કરતો 50 ક્વેશ્ચન છે અને એમાં 15 સેટ છે બાપ રે થઈ જાય ગભરાવો નહીં ઓકે ડાયરેક્શન કોસાઇન્સ તો ડાયરેક્શન કોસાઇન નો કોન્સેપ્ટ શું હતો કે કોઈ બી વેક્ટર આપે એનો યુનિટ વેક્ટર ગોતી નાખવાનો યુનિટ વેક્ટર ગોતો એટલે એના ઓટોમેટિકલી ડાયરેક્શન કોસાઇન્સ હોય તો -18 12 -4 આ રેશિયોસ છે તો આમાંથી હું વેક્ટર બનાવું છું 4 કોમન નીકળે કે 2 કોમન નીકળે 2 કોમન નીકળે તો -9 6 -2 હવે આનો યુનિટ વેક્ટર ગોતી કાઢીએ તો યુનિટ વેક્ટરમાં થાય શું ડિવાઇડ વિથ ઇટ્સ મેગ્નિટ્યુડ 6 નો 36 લાસ્ટમાં 4 ઓકે જોઈએ તો આ કેટલો થઈ ગયો 36 40 40 81 121 11 એટલે આના ડિવાઇડમાં 11 વાળો કોઈ ઓપ્શન છે આવ્યો ડાયરેક્શન રેશિયોઝ આપેલો છે રેશિયોઝનો મતલબ શું થાય આવી રીતના બે ડોટ મૂકો આવું જ શીખ્યા હતા ને નાના હતા ત્યારે તો મેં રેશિયોઝને હજી મિનિમાઇઝ કર્યો બાય ડિવાઇડિંગ 2 ઓકે એટલે જ્યારે ટાઈમ ન હોય ત્યારે જોઈ લેવાનો કયો આવે તો ઓબ્વિયસલી હું બી અને ડી માંથી ટીક કરું એમાં બી તો પહેલા જ 22 કેવો ગંદો લાગે એ તમારા સેન્સ પર છે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા સેન્સ તમારા ઊભા થઈ જશે 39 ઓ માય ગોડ ફોર linear programming the objective function is given corner points are this and values are this find the relation between p and q બહુ ઈઝી થઈ ગયો આ ક્વેશ્ચન તો અહીંયા જ પતી જશે ડોન્ટ વરી સ્પેસની બહુ જરૂર નથી ઓકે કોર્નર પોઈન્ટને આમાં નાખી દઉં છું કોર્નર પોઈન્ટ 0 10 છે 0 10 ઓકે ત્યારે મને વેલ્યુ મળશે 90 and 60 ઓકે 5 5 બી છે ચાલો મૂકું તો આમાં જેવો મેં 0 10 મૂક્યો મને 90 મળે એટલે કે 90 ઇઝ ઇક્વલ ટુ 0 10 એટલે 10 y ઓ 10 q y ની જગ્યાએ મૂક્યો છે ને 10 q અહીંયા 0 અને અહીંયા 10 એટલે q મળી ગયો q ઇઝ ઇક્વલ ટુ 9 આગળ વધીએ 5 5 મૂકવાનો છે અને 60 મળે છે તો 60 ઇઝ ઇક્વલ ટુ 5p પ્લસ 5q x ના જગ્યાએ 5 y ના જગ્યાએ 5 બધામાંથી કોમન ને કટ તો 12 ઇઝ ઇક્વલ ટુ p પ્લસ q q છે 9 9 આ બાજુ જાય તો p કેટલો 3 p ઇઝ ઇક્વલ ટુ 3 p 3 છે અને q 9 છે p 3 છે અને q 9 છે q ઇઝ ઇક્વલ ટુ 3p રેડી 40 number for linear programming problem the objective function is given corner points are given મિનિમમ વેલ્યુ બહુ ઈઝી છે આ બધી અંદર નાખી દેવાની 0.5 મૂકો 100 મળે 0.3 મૂકો 60 મળે 1.0 છે -50 રિજેક્ટેડ 6.0 છે માઇનસ રિજેક્ટેડ ઓ સોરી મિનિમમ માંગ્યો છે એટલે લખવાનો સોરી મારી મિસ્ટેક છે આ થઈ ગયો -50 મેક્સિમમ લાગતો હતો -300 મિનિમમ ઓકે કોર્નર પોઈન્ટ્સ છે અને મૂકી દેવાના જે નાની વેલ્યુ એ આપી દેવાની
41 એ આપેલો છે, બી આપેલો છે, ચાલ 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 કઈ ગયો, એ બી આપેલો છે, બી બાય એ બી આપેલો છે. ઓકે, બહુ બધું આપી દે છે આ લોકો. ઓકે, b by a is equal to, I can say that intersection divided by p of a. માંગ્યો છે a by b, તો a by b માં તમને કોની જરૂર છે? ઇન્ટરસેક્શન ની જરૂર છે. ઓકે, p of b કેટલો? 0.5. ડન. ઇન્ટરસેક્શન કઈ રીતે મળશે? તો p of a ની વેલ્યુ ખબર છે, p of b by a ની વેલ્યુ બી ખબર છે, 0.4. મૂકી દો અહીંયા ઇન્ટરસેક્શન ની વેલ્યુ, શું આવશે? 0.4 into 0.8, એટલે 32 by 5, which is 64. 0.64 is your answer. Calculation question. Okay. Probability of speaking truth of a person A. સાચું બોલે એની પ્રોબેબિલિટી 4/5 છે, તો ખોટું બોલે એની પ્રોબેબિલિટી 3/5. સિમ્પલ. જોઈએ આગળ વધીએ. A toy is cost a reports that a head appears. The probability that actually there was a head. है? है? ये क्या है? क्वेश्चन क्या है? Probability that A speak truth is 4/5. A report, a coin is tossed. A reports that a head appear. ક્વેશ્ચન કેવો ફેરવીને પૂછ્યો? જો સમજાવું. આનું સાચું બોલવાની પ્રોબેબિલિટી છે 4/5. કોણ છે? વ્યક્તિ એ છે. ક્વેશ્ચન એમ કહે છે એ રિપોર્ટ, એટલે એ રિપોર્ટ કર્યો, એમ કહે છે કે હેડ આવ્યો ભાઈ, હેડ કમિંગ હેડ કમિંગ. સો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ કમિંગ હેડ? એમ તો સર અમે હાફ જોયું હતું, પણ બોલે છે કોણ? એટલે 5 વખતમાંથી 4 વખત બોલ્યો છે કે હેડ આવ્યો. જો સાચું બોલતો હશે તો 4/5 જ આવે. ઓકે, બહુ મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, નકર ખોટું બોલતો હશે. ઓકે, 43. યુ કેન ડિસ્કસ વિથ મી. કોમેન્ટ કરો, હું રિપ્લાય આપી દઈશ. શું છે ક્વેશ્ચન? હા, ફંક્શન છે a ઇઝ ઇક્વલ ટુ b માઇનસ 2. બહુ ઇઝી છે. b ની વેલ્યુ છે 6 કરતા મોટી, b પાછળ લખવાનું, 6 કરતા મોટી. હા, લખાય. હવે a કોણ છે? તો 2 માઇનસ કરવાના. 8 માંથી 2 માઇનસ રિજેક્ટેડ, 8 માંથી 2 આવે, 7 માં નહીં રિજેક્ટેડ. ઇઝી. તો આટલું જ જોઈને ખબર પડી ગઈ. b મોટો હોવો જોઈએ અને b કરતા એ 2 માઇનસ છે. આ તો હેવી છે, યાદ રાખી લેજો. x આવે એટલે કરાવું, વાંધો નહીં, એમ તમે ટેન્શન નહીં લો. કરી દો, જગા જોઈએ મને. ક્વેશ્ચન યાદ રાખજો ને, વાંધો નહીં, બતાવી દઉં તમને. f of x is equal to 1 minus x cube નો પાવર 1/3. 3 છે કે x છે? 3 જોવો જોઈએ. યા, તો વોટ ઇઝ f of f? ઓફ કહેવાય ને, કમ્પાઉન્ડ ફંક્શન. So f of f is equal to f in bracket f of x. Run. ફંક્શન શું આપશે? 1 minus x cube નો પાવર 1/3. હવે f નું કામ શું? એને જે આપો ને, જો હું લખું છું, એને જે આપો ને એનો ક્યુબ કરશે અને 1/3. આવું કામ કરે કોણ? ફંક્શન. અહીંયા લખેલું છે, જે આપશો, હું લલિતા આપું તો 1 minus લલિતાનો ક્યુબ. તો ફંક્શનની અંદર મેં હમણાં બ્રેકેટ આપેલું છે, તો બ્રેકેટ લખી દઉં છું. If you observe these three cut, after cutting 1 cut, બચ્યો કોણ? x નો ક્યુબ. x નો ક્યુબ બહાર છે 1/3, એ બી કટ. સો ફાઇનલ આન્સર ઇઝ 1/x. easy peasy. 1/x ક્યાં બોલ્યું? x, સોરી, માય મિસ્ટેક, પાર્ડન. ઓકે, નંબર ઓફ ઓનટુ ફંક્શન ભૂખી જ કાઢજો, આટલા ક્વેશ્ચન હશે જ. નંબર ઓફ વન ફંક્શન, નંબર ઓફ ઓનટુ ફંક્શન, કમ્યુલેટિવ ઓપરેશન, નંબર ઓફ બાઇનરી ઓપરેશન, ઓકે, નંબર ઓફ રિલેશન. તો આ ઓનટુ ફંક્શનની ફોર્મ્યુલા કહી દો, બાકી બધી તમારે જે તે ગોતવાની. તો 5 ફેક્ટોરિયલ ઇઝ યોર આન્સર. પ્રૂફ બી છે, પણ અમે પ્રૂફમાં આપણે નથી પડવું. ઓકે, આગળ વધીએ.
6 sin ઇન્વર્સ હાફ ક્યારે આવે sin ઇન્વર્સ હાફ 30 cos 30 √3/2 sin માં 60 pi/3 એમ જ પતી ગયો ઓકે 47 તો જો x ની વેલ્યુ પૂછે છે ઉપર ઉચકીને નાખી જ દઈએ સીધો 0 નું મૂકું આમાં તો sin ઇન્વર્સ 1 0 ઓકે pi/2 0 વેલિડ છે 0 વેલિડ છે આ રિજેક્ટેડ હવે કોને મૂકું હાફ લેટ્સ સી હાફ માં શું થાય તો sin ઇન્વર્સ 1 minus half આવે sin inverse half what is the value of sin inverse half pi by 6 okay can you imagine 60 માંથી અરે 30 માંથી 60 માઈનસ કરો ને તમને 90 મળે ના તો ઓપ્શન બી ઈઝીલી પતાવી દીધો પતવાના છે 3 જ બાકી છે લાઈક કરો ચલો જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરો ઓકે 48 बेल आइकन दबाई दीजिए भाई ताकि तमने नोटिफिकेशन આવી જાય 10 13 pi/6 तो 10 13 pi/6 ને પહેલા આવું લખી દે 2 pi - pi/6 કે પ્લસ આવે જો 12 + 1 2 pi ક્યાં આવે 2 pi ઓકે અહીંયા ફર્સ્ટ ક્વાડ્રન્ટ માં 10 pi/6 રેડી તો 13 pi/6 ની વેલ્યુ આવી ગઈ 10 pi/6 સેમ વે cot 7 pi/3 લઈએ તો cot 7 pi/3 can be written as 2 pi plus pi/3 2 pi plus first quadrant positive એટલે અહીંયા આવી ગઈ cot pi/3 બને ગયા pi/6 plus pi/3 pi/2 is your answer okay done sin pi/3 માઈનસ છે આ -12 આવે પ્લસ થઈ જાય sin ઇન્વર્સ હાફ ક્યારે આવે તો sin ઇન્વર્સ આવે હાફ 30 પર જેને pi/6 લખાય sin 91 લાસ્ટ ક્વેશ્ચન તો સ્ક્વેર કીધો છે સ્ક્વેર કરીએ 102 013 00 -1 when multiply with 102 013 બાપરે 00 -1 કાઈ નહીં કરી નાખીએ પહેલો જ એલિમેન્ટ પકડીએ 1 0 0 ઓ વાવ પહેલો એલિમેન્ટ 1 આવી ગયો એટલે આ રિજેક્ટેડ હવે નીચે વાળો એલિમેન્ટ કરીએ 0 આની જોડે હે ને જે અહીંયા લખાશે 0 0 0 0 આવ્યો હા બેયમાં છે ચલો લઈએ ચલો 2 0 -2 છે હા -2 ઓ 0 થઈ ગયો ઓપ્શન સી રેડી એટલે મલ્ટીપ્લાયનો જ સમ હતો એકદમ ઈઝી 50 ક્વેશ્ચન પૂરા સેક્શન એ કેટલી મિનિટમાં પતાવ્યા લેટ્સ સી મિનિટ ક્યાં બતાવે ઓ 1 કલાકમાં પતાવ્યા વિથ એક્સપ્લેનેશન એક્સ્ટ્રા એક્સપ્લેનેશન ઓકે તો આરામથી પતી જાય એમ છે કલાકમાં 50 ક્વેશ્ચન ગભરાવાનું નહીં ફોકસ રાખજો ઓલ ધી બેસ્ટ નેક્સ્ટ સેશન માટે યુટ્યુબના ચેનલ પર બન્યા રહેજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બેલ દબાઈ રાખજો એટલે નોટિફિકેશન તમને આવી જાય કે સર બીજું લઈને આવ્યા ઓકે બાય એવરીવન ગુડ નાઇટ ટાટા